આપણે આવી ગયા છે રક્ષાબંધનની ખરીદી કરવા માટે. પહેલાં જઈશું આપણે દાળપુરી ખાવા. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. અહીં આવ્યા છીએ ત્યાં ખાવા મળો. મજા આવે છે ને? હેલો ગાઈઝ કહી દે. હેલો ગાઈઝ. નહીં ફૂલ ટ્રાફિક. ખૂબ જ ગરમી પડશે અમારે. એઝ એક્સપેક્ટેડ આપણે ગોતી શક્યા નથી. હજી વેઇટ કરવો પડશે કેમ કે તરત તો મળે નહીં. હજી વેઇટ કરવો પડશે કેમ કે હજી રાખડી મેળા આવ્યો નથી. જ્યાં સુધી મેળા આવતો નથી ત્યાં સુધી આપણે નાની બાકાજી ચાલુ રાખવી પડશે. તો આપણે છે ભાવનગરની મોસ્ટ ફેમસ બજાર તીરછલા શેરીમાં. અને અહીંયા તમે ખાલી દુકાનના રેન્ટ સાંભળ્યા હોય ને તો બી એક કામ કરતી બંધ થઈ જાય. નાની દુકાન હોય જે પ્રમાણે વાત કરતા હતા, દુકાન 5 બાય 7ની હોય ને તો બી 25-30 હજાર ભાડું હોય. તો કેવું છે કાનને સાંભળે છે. હેલો કહી દે. હેલો નહીં. રાખડી પડતે મૂકીને આપણે કરી લીધો છે દુપટ્ટાનો ખર્ચો 150 રૂપિયા લીધા. તો આપણા બહુ જ શોર્ટ બ્લોગ બન્યો છે. હવે ડાયરેક્ટ આપણે સીઓ તરફ પ્રયાણ કરીશું. આપણે આપણી બાઇક લેવા જઈશું. જે પાર્કિંગ આપણી છે 10 રૂપિયા જેનો ચાર્જ છે. હવે આપણે લેવા જઈશું બાઇક. ક્યાં ગયા આપણી બાઇક. તો આ રહી આપણી બાઇક. હવે જઈશું આપણે સિયોર. તો ખૂબ જ શોર્ટ એવો વ્લોગ બનાવ્યો છે. રક્ષાબંધનની ખરીદી કરવા આવ્યા હતા પણ આપણે મિશન અનસક્સેસફુલ. સમજો તમે. કહેવા માટે કંઈ છે નહીં પણ હવે એક્સપ્લેન કરાવ્યું છે નહીં કેમ કે સમયનો અભાવ હોવાને કારણે આપણે જવાનું સિયોર. બરાબર. તો બધું જે થઈ ગયું. જે કામ પેન્ડિંગ છે એ પૂરા કર્યું. બરાબર. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.